આજે બનાવી દીધો છે આપણે આપણા સાઉન્ડ નો લોગો. તમને પણ મારા સાઉન્ડ નો લોગો જોઈતો હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો. કેમ છો? ગુડ મોર્નિંગ. સવારમાં મેં દુકાન પર સાફ સફાઈ કરી દીધી અને પછી મસાલાના દાણા ચણા પેક કરી દીધા અને ઘરે આવીને રેડી થઈને નીકળી ગયો ગુજરાતી સ્કૂલમાં જવા માટે. ગુજરાતી સ્કૂલમાં જે પણ કામ હતું એ કામ પટાવ્યું અને અહીંયા હેરી પણ નાહીને આવી ગયો છે. પછી મેં કાચા પાકા રોડ પરથી નીકળી ગયો ચીખલી કોલેજ પર જવા માટે. ચીખલીના ખૂંદમાં આવેલ મહાલક્ષ્મી સેલ્સમાં શૂટ કર્યું અને પછી આવી ગયા ભાઈબંધની શોપ પર. અહીંયા પ્રિન્ટ થતો છે આપણા સાઉન્ડ નો લોગો. અને મારા આ કામમાં તમે મને એટલો બધો સપોર્ટ આપતા છે ને કે જે મેં સપનામાં પણ વિચારેલું નહીં હતું કે મને તમારો આટલો બધો સપોર્ટ મળશે. આ છે મારા સાઉન્ડ ના લોગો નો ફાઇનલ લુક. જેવો લાગે ને એકદમ જોરદાર. અને આ લોગો મેં તમને બધાને આપવાનો છે. મારી સાઉન્ડ સિસ્ટમ નો લોગો કોને કોને જોઈતો છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. આ લોગો મેં મારા સાઉન્ડ નો ઓપનિંગ ના દિવસે જે પણ ભાઈઓ બહેનો આવશે એ બધાને આપવાનો છે. ઓપનિંગ ની તારીખ ને 1-2 દિવસમાં બધાને જણાવી દેવા. એટલે તમે બધા મારા સાઉન્ડ નો ઓપનિંગ માં જરૂરથી આવજો. આપણે બધા મળીને ખૂબ મજા કરવાના છે. અને તમે મારી નવી આઈડી મયુર સાઉન્ડ ઓફિશિયલ ની ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો નથી કરી તો સ્ક્રીન પર નામ દેખાતો હશે એને પણ ફોલો કરી દેજો. અને આ એક મેં મોટું પગલું લીધું છે જેમાં મને તમારા સપોર્ટ ની બહુ જ જરૂર પડવાની છે. લોગો નું કામ પૂરું થઈ ગયું હતું એટલે મેં નીકળી આવ્યો ઘરે આવવા માટે. ઘરે આવતાની સાથે હેરીભાઈ ને લગાવી દીધો કામ પર અને પછી બંને બેસીને જમી લીધું. હેરી દવા પીવાનો એટલો ચોર છે ને કે એને દવા પીવડાવવા પહેલા મારે થોડુંક નાટક કરવા પડે. પછી એ ઉલ્લુ બની જાય એટલે જાતે જ દવા પી લે. અને ભાઈ લાગેલો છે હમણાં પાણીપુરી ખાવા. પછી દુકાન પર બધું કામ પટાવ્યું ને હેરી સાથે આવી ગયા ભાઈબંધ લોકો પાસે. અહીંયા આપણા ભાઈબંધ લોકો કઈ કઈ ખાવાનું બનાવતા છે. હવે આને શું કઈ એ તો મને નથી ખબર પણ જે પણ બનાવ્યું છે બહુ જોરદાર બનાવ્યું છે. હેરીને પણ ખાવાની મજા આવી ગઈ.